જો કોઈ વ્યક્તિ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવામાં સફળ થાય છે, તો તેને તેના જીવનમાં ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી, અને તેને તેના દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળે છે. પરંતુ ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. આની પાછળનું મુખ્ય કારણ આપણી આદતો છે, જેના કારણે આપણે ગરીબીનો સામનો કરવો પડે છે. તમારા જીવનમાં બધું સારું થવા લાગશે જો તમે આ આદતોને સુધારશો તો તમારા જીવનમાં પૈસા આવવા લાગશે. આજે અમે તમને આ લેખ દ્વારા એવા 30 મહત્વપૂર્ણ કારણો જણાવીશું જેના કારણે તમારે તમારા જીવનમાં ગરીબીનો સામનો કરવો પડે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા રહે તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મીની જય અવશ્ય લખો. 1. નહાવાને બદલે પેશાબ કરવો. જો તમે પણ નહાવાની જગ્યાએ અજાણતા પેશાબ કરો છો તો આ પણ તમારા ઘરમાં ગરીબીનું કારણ બની શકે છે. 2. સ્મશાનભૂમિમાં જોરથી હસવું. સ્મશાનભૂમિમાં જોરથી હસવું એ 100 પાપ સમાન માનવામાં આવે છે, જે તમને નિરાધાર અને ગરીબી તરફ દોરી જાય છે. 3. ઘણા લોકો જાણતા અજાણતા ઝાડ નીચે પેશાબ કરે છે, પરંતુ વ્યક્તિએ ક્યારેય ઝાડ નીચે પેશાબ કરવો જોઈએ નહીં, અને ખાસ કરીને પીપળ, વડ, લીમડા અને અશોકના ઝાડની નજીક પેશાબ કરવો જોઈએ ન કરવો, નહીંતર ઘર ગરીબીમાં ડૂબવા લાગે છે. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષોમાં સકારાત્મક ઉર્જા હોય છે. 4. જે લોકો પોતાના દાંતથી નખ કરડે છે તે હંમેશા ગરીબીના અંધકારમાં રહે છે. નખ માત્ર સાધનોથી જ કાપવા જોઈએ અને શુક્રવારનો દિવસ નખ કાપવા માટે સૌથી શુભ માનવામાં આવે છે. 5. ઘરમાં કચરો રાખવાથી પણ ઘરમાં ગંદકીના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તે ઘરમાં હંમેશા પૈસાની અછત રહે છે. ઘરનો કચરો હંમેશા સવારે સાફ કરવો જોઈએ. 6. મિત્રો, જો તમારા ઘરમાં ગરીબી છે તો તેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે જ્યાં નળમાંથી પાણી ટપકતું હોય તે ઘરની અંદર પૈસા આવે તો પણ તે લાંબા સમય સુધી નથી ટકતા. તેથી તમારા ઘરના નળને તપાસો. જો અંદરથી પાણી ટપકતું હોય, તો તમારે તે નળને અડધું બંધ કર્યા વિના અથવા તેને બરાબર બંધ કર્યા વિના ન રાખવા જોઈએ. 7. જે ઘરોમાં પૂજા નથી થતી તે ઘરોમાં ગરીબી જોવા મળે છે. જે ઘરોમાં પૂજા થતી નથી અને તેના કારણે ત્યાં કરવામાં આવેલ કોઈ પણ કાર્ય સફળ નથી થતું. જો તમે પણ તમારા ઘરની અંદર પૂજા નથી કરી રહ્યા તો તમે ચોક્કસપણે પૂજા કરો. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરી શકો છો, તેનાથી કોઈ ફરક નથી પડતો, પરંતુ તમારે પૂજા અવશ્ય કરવી જોઈએ. આ સિવાય પૂજા કરવાથી ભગવાન તમારા પર આશીર્વાદ આપે છે અને તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. 8. એવું પણ માનવામાં આવે છે કે જો તૂટેલા ચપ્પલ તમારા ઘરની અંદર રાખવામાં આવે તો તેનાથી ગરીબી પણ આવે છે. તેથી તમારે તમારા ઘરની અંદર તૂટેલા ચપ્પલ ન રાખવા જોઈએ, તેથી તેને કચરા પેટીમાં ફેંકી દેવા જોઈએ. નહીં તો એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તમારા ઘરમાં ગરીબી આવે છે. 9. એવું પણ કહેવાય છે કે જે ઘરમાં સ્ત્રીઓનું અપમાન થતું હોય ત્યાં લક્ષ્મી ક્યારેય વાસ કરતી નથી. તેથી તમારા ઘરની સ્ત્રીઓને તમારે ખુશ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેમનું કડીઓનું અપમાન ન કરવું જોઈએ. ભલે તેઓ કોઈ ભૂલ કરે તો પણ તેને સમજાવવું ખૂબ જ જરૂરી છે. તેમને પ્રેમથી તમે સમજાવી શકો છો. જે ઘરોમાં ઝઘડા થતા રહે છે ત્યાં પૈસાનો પ્રવાહ આપોઆપ ઓછો થઈ જાય છે. 10. મિત્રો, રસોડાને ખૂબ જ પવિત્ર સ્થાન માનવામાં આવે છે, તેથી ભૂલથી પણ તેની નજીક પેશાબ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરની અંદર દરિદ્રતા આવે છે, તેથી રસોડાની નજીક પેશાબ કરવાથી પણ ઘરને નુકસાન થાય છે. 11. ગંદા પલંગ પર સૂવું. તમારે તમારા પલંગને ક્યારે પણ ગંદો ન રાખવો જોઈએ.
તે તમારા ઘરની અંદર ગરીબી લાવે છે. તમે બેગની સીટ બદલી શકો છો અને તેને પાછળની સ્વચ્છ સીટથી બદલી શકો છો જે તમારા માટે આરામદાયક હોય. 12. ગાય અથવા બળદને લાત મારવી એ હિન્દુ ધર્મમાં ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને ગાયને માતા તરીકે જોવામાં આવે છે. તેથી જો કોઈ ગાય અથવા બળદને લાત મારવામાં આવે તો તેને લીધે ગરીબી આવે છે. તેથી જ ગાયને રોજ રોટલી ખવડાવવી જોઈએ. 13. જો તમારા ઘરમાં કોઈ સાધુ અથવા ફકીર આવ્યા હોય તો તમારે ક્યારેય તેનું અપમાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે. તમારે તેમને કંઈ પણ આપ્યા વિના ઘરની બહાર ન મોકલવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જો ક્યારેક કોઈ સંત તમારા ઘરે આવે તો તેનું અપમાન ના કરો. તમને તેના દ્વારા શ્રાપ પણ મળી શકે છે. ઘરમાં ગરીબી આવી શકે છે. 14. કોઈ ગરીબ અને લાચાર વ્યક્તિની મજાક ઉડાવવી ન જોઈએ. આમ કરવાથી ઘરની અંદર ગરીબી આવે છે. તમને કોઈની મજાક ઉડાવવાનો અધિકાર નથી. 15. એક સારો વ્યક્તિ ક્યારેય પોતાના માતા પિતાનું અપમાન કરતો નથી. તેથી જો તમે પણ તમારા માતા પિતાનું અપમાન કરો છો, તો આ તમારા ઘરમાં ગરીબી લાવી શકે છે. 16. ડાબા પગ પર કાળો દોરો ન પહેરવો જોઈએ. આમ કરવાથી રાહુ અને કેતુને ડાબા પગ પર કાળો દોરો બાંધવાથી અશુભ ફળ મળે છે. ઘરમાં ડાબા પગ પર દોરો લગાવવાથી દરિદ્રતાની સંભાવના રહે છે. 17. સાંજના સમયે ઘરમાં દીપક પ્રગટાવવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેના કારણે દેવી લક્ષ્મીના ક્રોધથી ઘરમાં ધીરે ધીરે ગરીબી આવવા લાગે છે. 18. મહેમાનો આવે ત્યારે ગુસ્સે થવો. ઘણા લોકોને મહેમાનો આવે ત્યારે ગુસ્સો આવે છે. તેઓને લાગે છે કે ઘરમાં મહેમાન હોવું તેમના માટે બોજ છે. પરંતુ શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે ઘરમાં મહેમાન હોવું એ સંકેત છે કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે. એટલે જ જે લોકોના ઘરેથી મહેમાન ચાલ્યા જાય ત્યારે લક્ષ્મી નારાજ થઈ જાય છે. 19. આવક કરતાં વધુ ખર્ચ કરવો. જૂના જમાનામાં લોકો કહેતા હતા કે બેડશીટ જેટલી લાંબી હોય તેટલો જ પગ લંબાવવો જોઈએ. તેવી જ રીતે વ્યક્તિએ તેની આવક કરતાં વધુ ખર્ચ કરવો તે વ્યક્તિને ધીરે ધીરે ગરીબી તરફ લઈ જાય છે. જેના કારણે વ્યક્તિ પર દેવાનો બોજ વધી જાય છે અને વ્યક્તિ કાયમ માટે ગરીબ બની જાય છે. 20. રોટલીને દાંત વડે કરડીને ખાવી. એવું કહેવાય છે કે રોટલીને લાંબા સમય સુધી દાંત વડે ચાવવાથી રોટલીના કેટલાક ટુકડા દાંતની તિરાડમાં અટવાઈ જાય છે. જે પોલાણની સમસ્યા ઊભી થાય છે. જ્યોતિષમાં રોટલી કાપીને ખાવાને અશુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. 21. પુરુષોએ વાળ લાંબા રાખવાથી ઘણી સમસ્યાઓ થાય છે, જે ઘણી વખત ખોરાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને સગુણ ભાગ્યશાળી સૌની નિશાનીઓ વિવિધ પ્રકારના રોગોનું કારણ બને છે. આને અશુભ માનવામાં આવે છે. 22. જે વ્યક્તિ હંમેશા વાસના અને ક્રોધથી ભરેલી રહે છે તેના જીવનમાં પ્રગતિ ધીમે ધીમે અટકી જાય છે. જે વ્યક્તિ હંમેશા ગુસ્સામાં રહે છે તેને કામ મળવાની શક્યતા ઓછી હોય છે, જેના કારણે તે વ્યક્તિ ધીરે ધીરે ગરીબ બની જાય છે. 23. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે મહિલાઓએ ઘરમાં બેસીને હંમેશા વાળ બાંધવા જોઈએ. આવું કરવાથી ઘરમાં ગરીબી અને નિરાશાનો વાસ ધીરે ધીરે થવા લાગે છે. 24. ટોયલેટની અંદર વાત કરવી. આજના લોકો ખૂબ જ વ્યસ્ત છે, તેથી જ તેઓ ટોયલેટની અંદર પણ મોબાઈલ વગેરે દ્વારા વાત કરે છે, જેને અશુભ માનવામાં આવે છે. 25. ઊંધું કરીને સૂવું. ઘણા લોકોને ઊંધા સૂવાવા સારી ઊંઘ આવે છે, જ્યારે તેમને ખબર હોવી જોઈએ કે તેમની આ આદત ખૂબ જ ખરાબ છે. 26. રાત્રે પીવાનું પાણી ખુલ્લું ન છોડવું જોઈએ. તેનાથી પણ ગરીબી આવે છે. 27. ઘરમાં કરોળિયાના જાળાની હાજરી એ વેરાન થવાની નિશાની કહેવાય છે.
એટલે જ શું તમે તમારા ઘરમાં કરોળિયાના જાળા સાફ કરી રહ્યા છો સમયસર? જો નથી કરી રહ્યા તો ગરીબી આવી શકે છે. 28. ફૂંક મારીને મીણબત્તી કે દીવો ઓલવો. તમે તમારા માતા પિતા કે અન્ય કોઈ વડીલ પાસેથી સાંભળ્યું હશે કે મીણબત્તી, અગરબત્તી વગેરે જેવી વસ્તુઓ ફૂંકવાથી ઓલવવી ન જોઈએ. તેનાથી ઘરમાં ગરીબી આવી જાય છે. 29. ખોટા સોગંદ લેવાથી, જૂઠા વચનો લેવાથી પણ વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવે છે. 30. રાત્રે ઝાડુ લગાવવું પણ અયોગ્ય માનવામાં આવે છે. આ કરવાથી પણ ઘરમાં માતા લક્ષ્મીના આશીર્વાદ નથી મળતા.